અત્યારે હું ગાંધીનગરના સચિવાલયમાં હાજર છું અને આખા રાજ્યમાં લાખો કર્મચારીઓ છે. મુખ્યમંત્રીને આ જ કર્મચારીઓએ પત્ર લખ્યો છે. પત્ર કેવા પ્રકારનો છે અને શું શું માંગણી કરવામાં આવી છે એ આપણે જાણીએ મહામંત્રી પાસેથી. ભરતભાઈ, કેવો પત્ર તમે કોને સોંપ્યો છે અને શું માંગણી છે? તાજેતરમાં જ દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે દેશમાં પેટ્રોલ અને ડીઝલની જે ખપત છે તેને ધ્યાને લઈ અને વર્ક ફ્રોમ હોમ અને પેટ્રોલ ડીઝલને વપરાશને ઓછો કરવા માટે અપીલ કરેલી છે. જે અનુસંધાને અમે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્યના મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે અને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ તથા 5 ડે વીકનો અમલ કરી અને આ જે દેશ સેવાનું જે કાર્ય છે તેમાં સહભાગી બનવા માટે અમે સરકારશ્રીને અપીલ કરેલી છે. કુલ કેટલા કર્મચારીઓ છે અને સરકાર જો તમારી માંગણીને સ્વીકારી લે છે તો કેટલી મોટી ઈંધણની બચત થઈ શકે તેવું છે? હાલમાં જોઈએ તો 5 લાખ કરતાં વધુ કર્મચારીઓ હાલ રાજ્યમાં કાર્યરત છે અને જો સરકારશ્રી આ યોજનાનો અમલ કરે તો ખૂબ જ મોટા પ્રમાણમાં ઈંધણનો બચત થઈ શકે તેમ છે અને આ ઈંધણનો બચતના કારણે વિદેશી ઊંડિયામણનું પણ બચત થઈ શકે તેમ છે. સંભવતઃ રાજ્ય સરકાર આના ઉપર જરૂરથી વિચારશે અને જો આ પ્રકારની માંગણીઓ પૂરી કરવામાં આવશે તો હાલ એનર્જી ક્રાઇસિસ છે એમાં તો રાહત મળશે, પરંતુ ભારત આ કટોકટીની ક્ષણ છે એ કોરોનાની માફક જ દૂર કરી શકશે. કેતન જોશી, ગાંધીનગર.